વિસનગર વડનગર રોડ પર આવેલા એપીએમસી મેદાનની બાજુમાં ધરોઈ કેનાલની સરકારી જમીન પર ગેરકાયદેસર પુરાણ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ ખેડૂતોના ખેતરો સુધી પિયતનું પાણી પહોંચે તે હેતુથી ધરોઈ કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ કેનાલ માટે ખેડૂતોની જમીન સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી હતી અને તે સમયના નિયમો મુજબ વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું। આ મામલે ખેડૂત ધરોઈ જૂથ યોજના મંડળીના પ્રમુખ અને આગેવાનો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે કેનાલની બંને બાજુ અંદાજે 15 ફૂટ જેટલી સરકારી જમીન સંપાદિત કરવામાં આવી હતી। સ્થાનિકોના આક્ષેપ મુજબ હવે કેટલાક બિલ્ડરોએ આસપાસના સર્વે નંબર જમીનો ખરીદ્યા બાદ કેનાલની સરકારી પડતર જમીન અને ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર પુરાણ કર્યું હોવાનું નજરે પડી રહ્યું છે। ખેડૂતોની માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો સરકારી જમીન પર ગેરકાયદે દબાણ થયું હોય તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ કેનાલની સરકારી જમીનનું રક્ષણ કરવામાં આવે। આ સમગ્ર મામલે સંબંધિત તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર હવે સૌની નજર છે। 20 ન્યૂઝ ગુજરાતી। મારું નામ અનિલ પટેલ છે। શું બાબત આપણો જે તે દિવસે અમને બધા દરવાજાની અંદર ખેડૂતો બધા ભેગા થઈને આવીને અમારી સાથે ચર્ચા કરેલી કે ભાઈ આ રીતે આપણી કાયદેસરની જે કેનાલ ગવર્મેન્ટની કેનાલ ખોદેલી છે અને જે તે દિવસે એ ખેતરવાળાને ખેડૂત સરકારે વળતર ચૂકવી દીધેલું છે। બસ કેનાલની બંને સાઈડે 15 ફૂટની જગ્યા રાખવાના હોવા છતાં અમને આખું પૂરણ કરીને અને અંદર નાની સાઈઝના ભૂંગળા નાખીને અને પૂરણ કરીને અને આખું દબાણ કરી દીધેલું છે એમની સોસાયટીની પ્રક્રિયા માટે। તો આના જે બી કાયદેસરની કાર્યવાહી થતી હોય એ સરકારે કરવી જોઈએ। આજે આ પાણી બધું જ અમારે દીરિયા તરફ જાય બરાબર। ભવિષ્યમાં દીરિયા તરફ પાણીનો આવરો ભવિષ્યમાં જો આવીને પરિસ્થિતિ રહે તો ભવિષ્ય દીરિયા તરફ પાણી જતું બંધ થઈ જશે। અને આ રીતે બિલ્ડરો જો આ રીતે બિલ્ડરો જો દબાણ કરતા જ જશે તો સરકારને જે સુરતની પરિસ્થિતિ થઈ એવી અમારી ખેડૂતોની પરિસ્થિતિ થાય એવી અમને લાગે છે। આજુબાજુના ખેડૂતોને પણ જે ખેતર નીચે થઈ ગયેલા છે આ બિલ્ડરે આટલું ઊંચાઈમાં પુરાણ કરી દીધેલ છે। ખેડૂતોના ખેતર તરાવ થઈ જશે। મને નથી લાગતું કે ખેડૂતો પાક લઈ શકે। શું નામ આપનું? મારું નામ પટેલ કુંચનભાઈ બાબુલાલ। શું બાબત હતી આપણો? બાબત એવી હતી કે અમારા એના બધા પાછળના બધા ખેડૂતોએ અમને રજૂઆત કરી પણ હિરણભાઈના અને અનિલભાઈના એમના છોકરાને વહુ કોપરેટર પર અનિલભાઈના બધા આગેવાનો રજૂઆત કરી મુકેશ કાકા બધાને કે ભાઈ આવી આપણા ખેડૂતોને તકલીફ પડે એવી ધોરણની લાઈન આખી આ ખેતર માલિકી એ આખી ધોરણ લાઈન પૂરી દીધી બરાબર। એ અનુસંધાને તમે કોઈ કાર્યવાહી કરો એટલે અમે બધા ભેગા થઈને સ્તર ઉપર જોવા આવ્યા। સ્તર ઉપર બોલાવી તમને ખૂબ બતાવી કે ભાઈ આ રીતનું અમને ગેરકાયદેસર કામકાજ કર્યું છે। શું નામ આપનું? હિરણભાઈ પટેલ। શું બાબત હતી આપણો? જે અહીંયા ખેડૂતોની જે ધરોઈ યોજનાની લાઈન જઈ રહી છે અહીંયાથી જે આ બિલ્ડરોએ અત્યારે એમને જે જમીન માટે જે બિલ્ડર ટીમ માટે જે આ જમીન માટે આ લોકોએ ધરોઈની લાઈન જે ખેડૂતો પિયત માટે પાણી જતું હતું એ લાઈન આખી પૂરાણ કરી દેવામાં આવી છે। જે પિયત લાઈન માટે જે ધરોઈ યોજનાની લાઈન નાખેલી છે તેની જમીન સંપાદન થયેલી છે। આજુબાજુ 15-20 ફૂટ જગ્યા છોડવામાં આવેલી છે। ઓલ ઓવર તમે આગળ જોઈ શકો છો કે ધરોઈની કેનાલની આજુબાજુ 15-20 ફૂટ જગ્યા છોડવામાં આવેલી છે, છતાં પણ અહીંયા બિલ્ડરે નાના ભૂંગળા નાખીને અને જમીન પુરાણ કરી દીધેલી છે, જેથી ખેડૂતોને આગળ જતાં પાણી પિયત માટે નુકસાન પુરવાર થાય એવું છે। શું નામ આપનું? મુકેશ પટેલ। શું બાબત હતી આપણે? અહીંયા બિલ્ડરે જે કાયદેસર સરકારી નેર્યું છે એના ઉપર દબાણ કરીને પુરાણ કરી દીધેલું છે, એટલે અમે અરજી કરેલ છે માપણી કરવા માટેની। એટલે કાયદેસર કેટલું નેર્યું પહોળું છે ને કેટલું લંબાઈ છે એ માપણી થયા પછી ખબર પડશે। એટલે બિલ્ડર જે અત્યારે હાલ પૂરતો તો જગ્યા પર જોતો એવું લાગે કે દબાણ કરેલું છે, તો એ દબાણ હટાવવા માટેની અમે કાર્યવાહી કરી છે। તો અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ ખરેખર ખેડૂતોને આવવા જવા માટેનો રસ્તો બ્લોક થઈ જાય એ તો ગેરવ્યાજબી છે, એટલે એ રસ્તો ખુલ્લો કરવા માટે વિનંતી કરીને અરજી કરી છે અમે। તમે આ બાબતે અરજી આપેલી છે? હા, અરજી DRLમાં માપણી કરવા માટે આપેલી।